એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે એપ્રિલ 2026માં ગુજરાત કેડરના કેટલા અધિકારીઓની કેન્દ્રમાં સંયુક્ત સચિવ સ્તરે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે 4 અધિકારીઓ છે. કેટલા? 4. તો ભારત સરકારના મંત્રીમંડળની જે નિમણૂક સમિતિ છે એમણે દેશભરના 48 વરિષ્ઠ અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે, જેમાં ગુજરાતના 4 પ્રતિભાશાળી અધિકારીઓ છે એમનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ સંયુક્ત સચિવ અથવા તો એના સમકક્ષ સ્તરે જવાબદારી નિભાવશે. એમાં પહેલા આપણે જોઈ લઈએ વિપુલ અગ્રવાલ, જેઓ આઈપીએસ અધિકારી છે 2001ની બેચના. એમને નવી જવાબદારી આપી છે સંયુક્ત સચિવ તરીકેની. શાના માટેની? પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય, એટલે કે ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઈસ્ટ રીજન, ડોનર મંત્રાલય. બરાબર છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જેના કહી શકાય કે મંત્રી છે. તેઓ વહીવટી અને કાયદો વ્યવસ્થાના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે, અને હવે તેઓ ઉત્તર પૂર્વ ભારતના વિકાસ કાર્યોમાં યોગદાન આપશે. બીજા નંબર પર જોઈ લઈએ આપણે પ્રદીપસિંહ, આઈએફએસ અધિકારી છે 2005ની કેડરના. તો એમને કઈ નવી જવાબદારી આપી છે? તો સલાહકાર છે સંયુક્ત સચિવ સમકક્ષ નીતિ આયોગમાં. કઈ જગ્યાએ? નીતિ આયોગમાં. એક પ્રશ્ન તમારા માટે અહીંથી કે નીતિ આયોગના સીઈઓ જે વચગાળાના બન્યા છે એમનું નામ શું છે? પ્રદીપસિંહ આઈએફએસની વાત કરીએ તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ અધિકારી તરીકે એમને પર્યાવરણ અને વન વ્યવસ્થાપન એમાં નિષ્ણાંત છે. હવે તેઓ નીતિ આયોગમાં રાષ્ટ્રીય સ્તરની નીતિ નિર્માણ પ્રક્રિયામાં જોડાશે. ઓકે. હાર્દિક સતીશચંદ્ર શાહ, આઈએસ અધિકારી 2010 કેડરના. નવી જવાબદારી ખાનગી સચિવ અને વડાપ્રધાનનું કાર્યાલય છે, એટલે પીએમઓ, જેનું નવું નામ સેવા તીર્થ છે. આ બહુ મોટી બાબત છે કે હાર્દિક સતીશચંદ્ર શાહ 2010ની કેડરના અધિકારી છે. આ પદ અત્યંત મહત્વનું ગણાય છે, કારણ કે તેઓ સીધી રીતે વડાપ્રધાનના કાર્યાલય સાથે જોડાઈને નિર્ણાયક વહીવટી પ્રક્રિયાઓનો ભાગ બનશે. ઉદિત અગ્રવાલ, આઈએસ અધિકારી છે 2008ની બેચના. નવી જવાબદારી તો સંયુક્ત સચિવ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના છે. તેઓ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેશનલ હાઈવેના વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ પ્રોજેક્ટના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઓકે. તો 4 અધિકારીઓ છે, યાદ રાખજો. મારી દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછવા લાયક હોય સૌથી વધારે આ પૂછાઈ શકે છે. હાર્દિક સતીશચંદ્ર શાહ, ખાનગી સચિવ, પીએમઓ. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026 કયા શહેરમાં યોજાઈ હતી? તો એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026 છે એ કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે બિસ્કેક. કઈ જગ્યાએ? બિસ્કેક. બિસ્કેક બોલે તો કિર્ગિસ્તાન છે ને, એનું કેપિટલ છે. તમારા માટે પ્રશ્ન કિર્ગિસ્તાન છે. એણે પોતાનું રાષ્ટ્રીય પ્રતીક કોઈ એક પ્રાણી ડિક્લેર કર્યું હતું, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. તમને યાદ હોય તો તમે જવાબ જણાવી શકો છો. તો બિસ્કેક ખાતે યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય કુસ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. એમાં સુજીત કલકલ અને અભિમન્યુ માંડવાલે એમણે ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ જીત્યો છે. એશિયાઈ સ્તરે ભારતનું વર્ચસ્વ સાબિત કર્યું છે, અને આ જીત સાથે ભારતની મેડલ ટેલી છે એમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સુજીત કલકલે 65 કિલોગ્રામ કેટેગરીમાં
તો સુજીતે 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઉમિદ જોન જલોલોવને 8-1થી હરાવી ગોલ્ડ જીત્યો છે. અને આપણા ભારતના તમને ખ્યાલ હોય તો રેસલર બજરંગ પુનિયા 2019માં એમણે આ 65 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા હતા. ત્યારબાદ હવે આ સુજીત કલકલ છે. આ વર્ષે તેમનો સતત આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. ત્યારબાદ અભિમન્યુ માનવાલ 70 કિલોગ્રામ કેટેગરીમાં, અભિમન્યુએ 70 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં મોંગોલિયાના ઓલિમ્પિયન છે તોમર ઓચિરિન તુલગા 5-3થી હરાવ્યા, ગોલ્ડ જીત્યો. એટલે આંતરરાષ્ટ્રીય કેરિયરની બહુ મોટી સિદ્ધિ કહેવાય. ભારતનું કુલ પ્રદર્શન, ભારત છે ને એને આ ટુર્નામેન્ટમાં ટોટલ 17 મેડલ જીતીને 5મા સ્થાને રહ્યું છે. ગોલ્ડ 2 જીત્યું છે, સિલ્વર 7 અને બ્રોન્ઝ 8. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ એશિયાની સૌથી પ્રતિષ્ઠિત કુસ્તી સ્પર્ધાઓમાંની એક છે, જેમાં ઈરાન, કઝાકિસ્તાન, જાપાન, મોંગોલિયા જેવા દેશો, મજબૂત દેશો ભાગ લે છે. ઈરાન છે ને એની વાત કરીએ તો ગોલ્ડ 6 લાવ્યું, સિલ્વર 6, બ્રોન્ઝ 6, ટોટલ 18, બરાબર 18 મેડલ લાવ્યું છે. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. माझं गाव आरोग्य संपन्न गाव. શું છે? माझं गाव આરોગ્ય સંપન્ન ગાવ. મરાઠીમાં એવું કહેવાય, મારું ગામ આરોગ્ય સંપન્ન ગામ આપણે ગુજરાતીમાં કહીએ. તો એક અભિયાન શરૂ કર્યું છે મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્ર ગ્રામીણ અને આરોગ્ય પહેલ છે 2026ની. તો મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, એમણે ₹62.25 કરોડના બજેટ સાથે વિશ્વ આરોગ્ય દિવસ, આપણે કયા દિવસે મનાવીએ છીએ કમેન્ટમાં લખો, એ દિવસ નિમિત્તે ગ્રામીણ સ્વાસ્થ્ય સુધારવા માટે એક નવી પહેલની શરૂઆત કરી છે, જેનો હેતુ એવો છે કે ગ્રામીણ વિસ્તારો છે એમાં આરોગ્યની સેવાઓ મજબૂત બનાવી, ગુણવત્તાયુક્ત સારવાર લોકોના ઘર સુધી પહોંચાડવી, નિવારક આરોગ્ય સંભાળ. આ અભિયાન માત્ર બીમારીની સારવાર પર નહીં, પરંતુ તેને રોકવા પર ભાર મૂકે છે, જેમાં સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય, યોગ્ય પોષણ, આ બધાનો સમાવેશ થાય છે. ખાસ ધ્યાન માતા અને બાળકની તબિયત, માનસિક સ્વાસ્થ્ય, જીવનશૈલી સંબંધિત રોગો, એના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પુરસ્કાર: જે ગામો આરોગ્યના ધોરણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેને આરોગ્ય સંપન્ન ગામ તરીકે ઓળખવામાં આવશે. મહારાષ્ટ્રની આપણે વાત થઈ છે, બરાબર છે. તમને ખબર છે કે એના કેપિટલ છે શું? મુંબઈ. અને નાગપુર છે એ શિયાળાનું કેપિટલ છે. આ ઉપરાંત મુંબઈની વાત કરીએ તો એના ડેપ્યુટી સીએમ અજીત પવાર, એમના ધર્મપત્ની, તમને એમનું નામ આવડતું હોય તો કોઈ એમણે બન્યા. બીજી વસ્તુ કે મહારાષ્ટ્ર છે ને એના ગવર્નર નવા આવી ગયા છે, જિષ્ણુદેવ વર્મા, બરાબર. મેઘાલય સરકારે કઈ 2 ભાષાઓને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી છે? ખાસી અને ગારો. શું છે? ખાસી અને ગારો. તો મેઘાલય સરકારે રાજ્યની 2 મુખ્ય આદિવાસી ભાષા, એક ખાસી અને બીજો ગારો, એને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ પગલું સ્થાનિક સંસ્કૃતિના જતન અને વહીવટી સરળતા માટે લેવામાં આવ્યું છે. મુખ્ય નિર્ણય: મેઘાલય કેબિનેટે મેઘાલય સત્તાવાર ભાષા વટહુકમ 2026ને મંજૂરી આપી. હવે અંગ્રેજીની સાથે ખાસી અને ગારો છે એ પણ રાજ્યની સત્તાવાર ભાષાઓ રહેશે. હેતુ શું છે? તો સ્થાનિક સમુદાયોની લાંબા સમયની માંગણી સંતોષવી અને આ ભાષાઓને ભારતીય બંધારણની 8મી અનુસૂચિ, જેમાં તમને ખબર હોય તો ટોટલ 22 ભાષાઓ છે, એમાં સામેલ કરવા માટે મજબૂત પક્ષ રજૂ કરવો. વહીવટી ફેરફાર: હવેથી સરકારી કામકાજ હોય, વિધાનસભાની ચર્ચાઓ હોય, ભરતી પરીક્ષાઓ, આમાં ભાષાનો ઉપયોગ થઈ શકશે. બંધારણીય જોગવાઈ: ભારતના બંધારણનો અનુચ્છેદ 345 શું કહે છે કે રાજ્યની ધારાસભા રાજ્યના કોઈ પણ સત્તાવાર હેતુઓ માટે એક અથવા તો વધુ ભાષાઓ અપનાવી શકે છે. અનુચ્છેદ 347 રાષ્ટ્રપતિ કોઈ ભાષાને આખા રાજ્યમાં અથવા તો કોઈ ભાગમાં સત્તાવાર માન્યતા આપવા માટે નિર્દેશ આપી શકે છે. ભાષાની વાત કરી છે, તમને ખબર છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 21મી ફેબ્રુઆરી, બરાબર છે, 21મી ફેબ્રુઆરી. ઓકે. મેઘાલયની આપણે વાત કરી તો મેઘાલય છે એનું કેપિટલ શું છે? શિલોંગ છે. એના સીએમ છે કોનરાડ સંગમા અને ગવર્નર તમારે કહેવાના છે. એક તમને પ્રશ્ન નહીં પરંતુ માહિતી જણાવું કે આપણને ઘણીવાર ભણ્યા છે, મેઘાલય છે ને એમાં ભારતમાં પ્રથમવાર ડ્રોન ડિલિવરી હબ બનાવવામાં આવશે, યાદ રાખજો. મુરલી શ્રીશંકરે ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ 2026માં કેટલા મીટરનો કૂદકો લગાવીને વિજય મેળવ્યો છે? તો 8.15 મીટરનો. તો ભારતીય લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે શાનદાર વાપસી કરી ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ 2026માં પુરુષોની લોંગ જમ્પ ઇવેન્ટ જીતી લીધી છે. આ સિઝન તેમની
સિઝનની તેમની પ્રથમ સ્પર્ધામાં 8.15 મીટરનો લાંબો કૂદકો લગાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કયું સ્થળ હતું? બેંગલુરુનું કાંતિરાવા સ્ટેડિયમ. ત્યાં હવે 2024માં એમની ઘૂંટણની સર્જરી થઈ હતી. ત્યારબાદ શ્રીશંકરનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. ઈજાને કારણે 2024 પેરિસ ઓલિમ્પિકમાં તેઓ ભાગ લઈ શક્યા નહોતા. હવે સ્પર્ધાનું સ્તર. શ્રીશંકર એકમાત્ર એવા એથ્લેટ હતા જેમણે 8 મીટરનો આંકડો વટાવ્યો. પુરુષોમાં લોંગ જમ્પના પરિણામો. મુરલી શ્રીશંકર 8.15 મીટર, સેકન્ડ નંબર સન્ની કુમાર 7.90 અને પુરુષોત્તમ 7.87 મીટર. મહિલાઓની લોંગ જમ્પમાં તમે જુઓ કે એનસી સોજન 6.54 મીટર તે વિજેતા રહ્યા છે. સેલિસી 6.52 મીટર, મૌમિતા મોન્ડલ 6.37 મીટર. બરાબર. હવે તમારા માટે એક બાબત છે મહત્વની કે શ્રીશંકર છે એમણે અને એનસી સોજન બંને કેરળથી બિલોંગ કરે છે. યાદ રાખજો, ક્યાંક પરીક્ષામાં પૂછાઈ જાય તો. તમને ખ્યાલ હોય તો 2024માં જે ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા હતા, ટોટલ 4 ખેલાડીઓ હતા. એમાં એક ખેલાડી હતા જેમણે ઊંચા કૂદકા હાઈ જમ્પ માટે જે પેરા ખેલાડી છે, એથ્લેટ્સ છે, પેરા એથ્લેટ્સ, એમને આપવામાં આવ્યું હતું. નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સિરિયા છે એમાંથી અમેરિકન સૈનિકોની વિદાય, એક દાયકાનો સંઘર્ષનો અંત. તો અમેરિકાએ સિરિયામાં તેના 10 વર્ષ લાંબા સૈન્ય અભિયાનનો અંત લાવીને તમામ મુખ્ય મથકો સિરિયન સરકારને સોંપી દીધા છે. શરૂઆતની વાત કરીએ તો ઓબામા સરકાર હતી ત્યારે 2015માં ISIS સામે લડવા માટે અમેરિકી સૈનિકો સિરિયા પહોંચ્યા હતા. ડિસેમ્બર 2024માં બશર અલ અસદ એનું શાસનનું પતન થઈ ગયું. નવા રાષ્ટ્રપતિ આવ્યા અહેમદ અલ સરા અને એમના આગમન બાદ વાપસીની પ્રક્રિયા તેજ બની. ફેબ્રુઆરી 2026માં હજારો ISIS કેદીઓને ઈરાક ખસેડવામાં આવ્યા બાદ સૈનિકોની સંપૂર્ણ વાપસી શક્ય બની હતી. સહયોગ. સૈનિકો ગયા હોવા છતાં આતંકવાદ પર નજર રાખવા માટે અમેરિકા સિરિયાના ગૃહ મંત્રાલય સાથે સંપર્કમાં રહેશે. સિરિયાની વાત કરીએ, તમારે એનું કેપિટલ કહેવાનું છે. કરન્સી સિરિયન પાઉન્ડ છે. બરાબર છે. અને રાષ્ટ્રપતિ અહેમદ અલ સરા છે, તો એ યાદ રાખજો. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એણે નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલા રહેવાનો અંદાજ મૂક્યો છે? તો 6.5%. તો ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે એણે ભારતના આર્થિક વિકાસ અંગે હકારાત્મક અંદાજ વ્યક્ત કર્યો છે. મજબૂત ઘરેલી માંગ, સ્થિર આર્થિક કામગીરી, એના કારણે આ સુધારો જોવા મળ્યો છે. હવે જો ફાઇનાન્શિયલ યર FY 27 છે એટલે 2026-27 એમાં ભારતનો વિકાસ દર વધારી 6.5% કર્યો છે. 2025માં કેટલો કીધો હતો? 7.6%. 26માં બરાબર છે. 25-26 બંનેની વાત કરીએ. હવે ભારતને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાંનું એક બનાવે છે. વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એમ કહે છે કે વર્ષ 2026માં વૈશ્વિક વિકાસ દર છે એ 3.3%થી ઘટીને 3.1% થયો છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન આ બધા વચ્ચે તણાવને કારણે તેલના ભાવ વધી શકે છે, જે વૈશ્વિક ફુગાવો વધારી શકે છે. ભારતનો ફુગાવો. વૈશ્વિક પડકારો થતાં ભારતમાં ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો અને યોગ્ય નીતિઓ છે એને કારણે ફુગાવો RBIની મર્યાદામાં રહેવાની ધારણા છે. RBI છે એના દ્વારા તમને ખબર હોય તો ભારતનો જીડીપી વૃદ્ધિ દર 2027 એટલે ફાઇનાન્શિયલ યર 27માં કેટલો રહેવાની ઘોષણા કરી છે. તમને આવડતો હોય આન્સર તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ 1944માં સ્થાપના, વોશિંગ્ટન ડીસીમાં એનું હેડક્વાર્ટર છે અને એના MD છે ક્રિસ્ટલિના જોર્જીવા અને ડેનિયલ કાસ છે એના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે. ઓકે. P. ઓલિવર એના મુખ્ય અર્થશાસ્ત્રી છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચ 2026માં ભાવ વધારો. માર્ચ 2026માં વૈશ્વિક સ્તરે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ વધારાનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ઊભું થયેલું ભૌગોલિક રાજકીય તણાવ અને તેના કારણે વધતા ઉર્જા ખર્ચ છે. વધારાનું કારણ ઈંધણના ભાવ વધવાથી ખેતીના ઉત્પાદન, પરિવહન, સપ્લાય ચેન એનો ખર્ચ વધે છે, એટલે જેની સીધી અસર ખાદ્ય ચીજોના ભાવ પર પડે છે. FAO ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ શું છે? તો આંતરરાષ્ટ્રીય બજાર છે એમાં જે ખાદ્ય ચીજ વસ્તુઓ છે એનું જે બાસ્કેટ એના ભાવમાં થતા માસિક ફેરફારને તે માપે. આ બાસ્કેટમાં શું શું કહીએ ગણતરી રાખીએ. મુખ્ય 5 કોમોડિટી જૂથો છે. એક તો અનાજ, વનસ્પતિ તેલ, ડેરી ઉત્પાદનો, માંસ અને ખાંડના ભાવની સરેરાશ કાઢીને આ તૈયાર કરવામાં આવે છે. બરાબર. ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ. આધાર વર્ષ કયું લીધું છે? બેઝ વર્ષ 2014-16 લીધું છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ 1945માં એની સ્થાપના થઈ અને એનું હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે. એના જે અધ્યક્ષ છે એનું નામ છે ક્યુ ડોંગ યુ. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા
બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો છે? તો 1999. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારીને પરિભાષિત કરે છે? ધારા 2. કઈ છે? ધારા 2 ઘ. બરાબર છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ જસ્ટિસ રંગનાથ મિશ્રા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને સોંપી શકે છે? તો રાષ્ટ્રપતિને જ સોંપે ને. આ પ્રશ્નમાં થોડોક ડાઉટ છે, તમને આવતીકાલે જે પીડીએફ મળે ને એમાં એનું કરેક્શન કરી દઈશ કે મારા ધારા 2 ઘ આવે છે કે કઈ આવે છે. કયા વર્ષના બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? 1946. 42મા નંબરનો બંધારણીય સુધારો હતો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો સાતપુડા. નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગર કયા નામે ઓળખાય છે? તો મોરધારના ડુંગરો. ભારતમાં માળખાગત વિકાસના પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળે શરૂ થશે? પોરબંદર. ગુજરાતમાં રિફાઇનરીઓમાં ખનિજ તેલની આડપેદાશો જેમ કે કેરોસીન, સ્પિરિટ ઉત્પન્ન થાય છે તે પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? અમદાવાદમાં સાબરમતી ખાતે. રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની સૌપ્રથમ ઔદ્યોગિક વસાહત ક્યાં શરૂ કરવામાં આવી? આજી, રાજકોટમાં. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને ગુજરાતમાં કયા સ્થળે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટેની મંજૂરી મળી? તો ધોલેરા. નાણાકીય વર્ષ 25-26માં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર કોણ છે? ચાઇના રહ્યું. પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધા અને પ્રતિભાવ માટે કઈ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે પેસેન્જર ફીડબેક રેટિંગ પરફોર્મન્સ સિસ્ટમ. શું છે એક્ઝેક્ટલી જોઈ લઈએ આપણે. તો ગુજરાત એસટી નિગમ છે એમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મુસાફરોની ફરિયાદોના નિવારણ અને સેવાઓની ગુણવત્તા સુધારવા માટે આ સિસ્ટમ અમલી બનાવી છે. શરૂઆત તો માર્ચ 2026માં આ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી. અને કાર્યપદ્ધતિ શું છે? તો બસોમાં QR કોડ લગાવવામાં આવ્યા છે, અને આ QR કોડને સ્કેન કરવાનો, અને સ્કેન કરીને મુસાફરો સીધો ફીડબેક આપી શકે છે. પ્રથમ મહિને માર્ચ 2026નું જે રેટિંગ મળ્યું છે ને એ આપણે જોઈએ તો ઓવરઓલ 5માંથી 4.5 બરાબર આટલું મજબૂત રેટિંગ મળ્યું છે, એટલે પેસેન્જર સર્ટિફિકેશન રેટિંગ, જેમાં સુરક્ષામાં 4.7 આપ્યું છે, સ્ટાફનું વર્તન કેવું છે તો પણ 4.6, અને સ્વચ્છતામાં 4.5. મુસાફરોની સંખ્યાની વાત કરીએ છેલ્લા 1 વર્ષમાં જે આપણા દૈનિક મુસાફરો હતા એની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે, અને જેનો લક્ષ્યાંક 30 લાખ સુધી પહોંચવાનો છે. નવી પહેલ, બસોમાં આ રીતના QR કોડની જે પેસેન્જર સર્ટિફિકેશન રેટિંગ આપવામાં આવ્યું છે, પેસેન્જર સેટિસ્ફેક્શન છે, નોટ સર્ટિફિકેશન, સેટિસ્ફેક્શન, સંતોષકારક વસ્તુ છે કે નહીં. તો ત્યારબાદ હવે રાજ્યના 400થી વધુ બસ ડેપો પર સ્વચ્છતા માટે વિશેષ QR કોડ લગાડવામાં આવશે. બરાબર છે. જીએસઆરટીસીની વાત કરીએ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન 1960 પહેલી મે આપણું ગુજરાત રાજ્ય જ્યારે બન્યું ત્યારે એની સ્થાપના થઈ. એના મેનેજિંગ ડિરેક્ટરનું નામ તમને ખબર હોય તો જણાવો. એનું હેડક્વાર્ટર છે આપણા અમદાવાદના રાણીપમાં. ડેપો છે અમદાવાદમાં નરોડા ખાતે. ખ્યાલ હોય તો ભૂતકાળમાં ભણ્યા હતા કે ફૂડ ઓન બસ, બરાબર છે, એ સિસ્ટમ પણ શરૂ કરી હતી ભૂતકાળમાં જીએસઆરટીસીએ. દર વર્ષે વિશ્વ યકૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 19મી એપ્રિલ, વિશ્વ યકૃત દિવસ, વર્લ્ડ લીવર ડે. તો લીવર સંબંધિત રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલે વિશ્વ યકૃત દિવસ મનાવવામાં આવે છે. મગજના અપવાદ સિવાય યકૃત છે ને એ શરીરનું બીજું સૌથી મોટું જટિલ અંગ છે. હિપેટાઇટિસ A, B, C આ આલ્કોહોલ અને દવાઓના કારણે લીવરના રોગો થઈ શકે છે. વાયરલ હિપેટાઇટિસ, દૂષિત ખોરાક,
પાણીના વપરાશ, અસુરક્ષિત જાતિ વ્યવહાર અને ડ્રગ્સના દુરુપયોગને કારણે થતો હોય છે. 2026ની વર્લ્ડ લીવર ડે વિશ્વ યકૃત દિવસની થીમ શું છે? તો સોલિડ હેબિટ્સ સ્ટ્રોંગ લીવર. યાદ રાખજો. ભારતનું પરમાણુ શક્તિ પ્રદર્શન PFBR એણે ક્રિટિકાલિટી પ્રાપ્ત કરી. તો તમિલનાડુના કલ્પક્કમ ખાતે સ્થિત પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર એણે ક્રિટિકાલિટી પ્રાપ્ત કરી અને ભારતની 3 તબક્કાની પરમાણુ યોજનાના બીજા તબક્કાની સફળ શરૂઆત કરી છે. ટોટલ 3 તબક્કો છે અને આમાં બીજો તબક્કો શરૂ થયો છે. એની ક્ષમતા કેટલી છે? તો આ રિએક્ટર 500 મેગાવોટ ઇલેક્ટ્રિક વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સંચાલન કોણ કરે છે? તો ભાવિની એટલે કે ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ કરશે. ક્રિટિકાલિટી એટલે શું કહી શકાય? ખબર છે કે એક એવો તબક્કો હોય જ્યાં રિએક્ટરમાં પરમાણુ વિખંડન છે એની પ્રક્રિયા આત્મનિર્ભર પોતાની જાતે બને છે, બહારથી બરાબર કોઈ ઉર્જા આપણે આપવાની જરૂર ના પડે, એટલે સ્થિર રીતે ઉર્જા ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જાય છે. તમને ખ્યાલ હોય તો વિશ્વનો સૌથી મોટામાં મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જાપાનની અંદર જે વર્ષોથી બંધ હતો ચાલુ કરવામાં આવ્યો તો 8000 મેગાવોટની આસપાસની કેપેસિટી હતી એની. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ 2026 મુજબ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? તો એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી બની ગયા છે, મુકેશ અંબાણીને પાછળ છોડીને. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ એના તાજેતરનો અહેવાલ, આ અહેવાલ છે 17મી એપ્રિલનો, અને ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. એમણે મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણી ગ્રુપના ચેરમેન હવે $92.6 બિલિયન એની સંપત્તિ સાથે વૈશ્વિક યાદીમાં 19મા ક્રમે છે. એશિયામાં પ્રથમ ક્રમે છે. એમની સંપત્તિમાં આ વર્ષે $8.10 બિલિયન વધારો થયો છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વડા $90.8 બિલિયન સંપત્તિ સાથે વૈશ્વિક સ્તરે 20મા નંબર પર છે. એમની સંપત્તિમાં $16.9 બિલિયન ઘટાડો થયો છે, એટલે એમણે આમણીથી પાછળ આવી ગયા છે. હવે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક. હવે આ રિપોર્ટ એકચ્યુઅલી 17મી એપ્રિલ આવ્યો હતો. આપણે આ જે સ્નેપ લીધો છે એ ગઈકાલનો છે, એટલે કે 18મી એપ્રિલનો છે, બરાબર. તો ઇલોન મસ્ક છે 17મી એપ્રિલે $656 બિલિયન સાથે નંબર 1 પર હતા. અત્યારે 665 થઈ ગયા છે. એમણે આ વર્ષે સૌથી વધુ $36.7 બિલિયન કમાણી કરી છે. બર્નાર્ડ આર્નોલ્ડ લક્ઝરી ગુડ્સના ટાઇકૂન બર્નાર્ડ આર્નોલ્ડની સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો થયો. 17મી એપ્રિલે જોઈશું ત્યારે એ વખતે $44 બિલિયન ઘટાડો, પછી થોડુંક કરેક્શન થયું. 17 તારીખે 9મા નંબરે હતા, ગઈકાલે તેમણે થોડુંક કરેક્શન કરીને 8મા નંબરે પહોંચ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે. તમે જુઓ $39.7 બિલિયન ઘટાડો બતાવે છે, પરંતુ કરેક્શન થઈ ગયું છે $4 બિલિયન જેટલું. ટોટલ 44નો ઘટાડો તો 17 તારીખે, બરાબર છે. તો એ યાદ રાખજો. ગૌતમ અદાણી નંબર 1 પર તમને ખબર હોય તો અદાણી ડિફેન્સ આપણે ભણ્યા હતા. એ ટોટલ લાઇટ મશીન ગન બનાવવાની છે, ભારતને આપશે, મિલિટરીને. તો કેટલા નંગોની મતલબ ઓર્ડર આપેલો છે? રિસન્ટલી 2000 નંગ પૂરા કરવામાં આવ્યા લાઇટ મશીન ગનના યુનિટ આપણે કહી શકીએ. પદ્મા વિશ્વનાથન એમને કયા પુસ્તકના અંગ્રેજી અનુવાદ માટે 2026ના ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે? તો ઓન અર્થ એઝ ઇટ ઇઝ બીનીથ, બરાબર છે. શું છે? ઓન અર્થ એઝ ઇટ ઇઝ બીનીથ. તો એના અંગ્રેજી અનુવાદ માટે પદ્મા વિશ્વનાથન. તો પદ્મા વિશ્વનાથન અહીંયા તમે જોઈ શકો છો. અને એના પોલા મૈયા એ જેના ઓરિજિનલ લેખક છે બ્રાઝિલના, એ આ છે. પોર્ટુગીઝમાં લખેલું છે અને એનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું છે આમણે. તો પદ્મા વિશ્વનાથન જેઓ ભારતીય મૂળના કેનેડિયન અમેરિકન લેખિકા છે, એમણે એક બ્રાઝિલિયન નવલકથાના અંગ્રેજી અનુવાદ માટે આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવ્યું છે. પુસ્તકનું નામ ઓન અર્થ એઝ ઇટ ઇઝ બીનીથ, મૂળ પોર્ટુગીઝ ભાષામાં. લેખિકા એના પૌલા માયા, બ્રાઝિલિયન લેખિકા. અનુવાદક પદ્મા વિશ્વનાથન. વિષય વસ્તુ શું છે? આ નવલકથા બ્રાઝિલની એક જેલની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જે ક્રૂરતા અને ન્યાય વચ્ચેની સીમાઓનું વર્ણન કરે છે. ઇનામી રકમ જે વ્યક્તિને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળશે તો ટોટલ £50,000 મળશે. એમાં જે ઓરિજિનલ લેખક, જેમ કે અહીંયા આપણે વાત કરીએ તો એના પોલા માયા છે, એમણે £25,000, અને જેમણે અનુવાદ કર્યો છે એમને પણ £25,000 વેચાઈ જાય સરખે ભાગે. અને જે શોર્ટ લિસ્ટ થયા હોય, સપોઝ આમને પુરસ્કાર નથી મળતો તો એમને £5,000 મળશે. ગયા વર્ષના વિજેતા 2025માં કન્નડ લેખિકા બાનુ મુસ્તાક અને અનુવાદક હતા દીપા ભાસ્તી. એમણે તેમના પુસ્તક હાર્ટ લેમ્પ માટે આ એવોર્ડ જીત્યો હતો. આપણા ભારતના છે. એમ તો 2022માં ભારતીય આપણા છે
ગીતાંજલિ શ્રી હિન્દી ભાષાના લેખિકા છે ગીતાંજલિ શ્રી, એમને 2022માં અને પ્રથમ એવા ભારતીય વ્યક્તિ બન્યા જેમને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો હોય. બરાબર છે. અને એમનો અનુવાદ કર્યો તો ડેઝી રોકવેલે. પુસ્તકનું નામ શું હતું? રેત સમાધિ. ટોમ ઓફ સેન અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. 19મી મેના રોજ લંડનની અંદર આના પરિણામની જાહેરાત થશે. જો આ આપણે વાત કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ. જો બુકર પ્રાઇઝ અલગ છે જે 1969માં શરૂ થયું હતું, આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2005માં. તો ભારતમાં કયા એવા સાહિત્યકાર છે જેમણે પ્રથમ બુકર પ્રાઇઝ મળ્યું હોય? કમેન્ટમાં લખીને જણાવો. શુભંકર શર્માએ ઇનોગ્યુરલ એટલે કે શરૂઆતમાં પહેલી જ વખત શરૂ થઈ રહેલી બોલ્ડર્સ ક્લાસિક 2026 જીતી છે. તો ભારતના ગોલ્ફ સ્ટાર છે શુભંકર શર્મા. હૈદરાબાદમાં આયોજિત પ્રથમ બોલ્ડર્સ ક્લાસિક 2026 જીતીને ડોમેસ્ટિક ગોલ્ફમાં શાનદાર વાપસી કરી છે. કઈ જગ્યાએ? તો હૈદરાબાદના પ્રતિષ્ઠિત બોલ્ડર હિલ્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે અહીંયા યોજાઈ ગઈ. પ્રદર્શન એમણે ત્રીજા દિવસે અંડર 64નો સ્કોર બનાવી કોર્સ રેકોર્ડની બરાબરી કરી હતી અને 7 શોટની લીડ મેળવી હતી. મહત્વ: ડિસેમ્બર 2021 પછી આ તેમની પ્રથમ ડોમેસ્ટિક સ્પર્ધા હતી. તેઓ 2 વખતની ડીપી વર્લ્ડ ટૂર વિજેતા પણ રહી ચૂક્યા છે. ઇનામ: આ ટુર્નામેન્ટમાં કુલ 1 કરોડની ઇનામી રકમ રાખવામાં આવી હતી. બરાબર છે. જો ગોલ્ફનું નામ લઈએ એટલે તમને એક અમેરિકાના પ્રખ્યાત ગોલ્ફર છે એનું નામ યાદ આવવું જોઈએ. તમને કોઈને યાદ આવતું હોય તો તમે જણાવી શકો છો. 2026માં લોકસભામાં રજૂ કરાયેલ મહિલા અનામત માટેનું બંધારણ સુધારો બિલ કયું છે? બહુ અગત્યનો ટોપિક છે. તો 131મા નંબરનો બંધારણીય સુધારો. લોકસભામાં તાજેતરમાં 131મા નંબરનો બંધારણીય સુધારા વિધેયક 2026 રજૂ કરવામાં આવ્યું, જેનો હેતુ લોકસભા અને વિધાનસભા એમાં મહિલાઓ માટે 33% અનામત 1/3 અમલી બનાવવાનો હતો. પરંતુ મહત્વની બાબત એ છે કે જરૂરી બહુમતી ન મળવાને કારણે વિધેયક પસાર થઈ શક્યું નથી. લોકસભામાં હાજર, તમને ખ્યાલ છે કે લોકસભામાં સંખ્યા કેટલી છે? ટોટલ 543 સભ્યો છે. હાજર 528 હતા. 298 એમણે પક્ષમાં, આ બિલના પક્ષમાં, અને 230 એમણે વિરોધમાં મતદાન કર્યું. બંધારણ સુધારા માટે જરૂરી 2/3 એટલે 352 મતો મળવા જોઈતા હતા. એ બહુમતી ના મળતા બિલ નામંજૂર થયું છે. હવે આ બિલ સાથે જોડાયેલા 2 મહત્વના વિધેયકો હતા. એક હતું સીમાંકન વિધેયક 2026 અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા વિધેયક 2026. એ પણ હવે આગળ વધશે નહીં. આનો ઉદ્દેશ શું હતો આ બિલનો? 2019ની લોકસભાની ચૂંટણીઓમાં મહિલા અનામત સાથે યોજાય અને તે માટે વસ્તી ગણતરી બાદ સીમાંકન કરવાની જોગવાઈ હતી. સીમાંકનની વાત કરીએ, દક્ષિણ ભારતના 5 રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર, તેલંગાણા અને કેરળની કુલ બેઠકો 129થી 195 થશે એવો અંદાજ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મૂક્યો હતો. લોકસભાની વાત ચાલી રહી છે. તમને બધાને ખબર છે કે લોકસભાના સ્પીકર છે હાલમાં ઓમ બિરલા છે અને કેટલામા નંબરની તમારે જણાવવાનું છે. કેન્દ્ર સરકારમાં મહત્વની નિમણૂકો થઈ 2026માં. તો વિવિધ મંત્રાલયોમાં નવા સચિવોની નિમણૂક કરવામાં આવી છે. ચંચલ કુમાર માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ, એટલે આના મંત્રી તો તમને ખબર જ છે ને, અશ્વિની વૈષ્ણવ છે. 1992ની બેચના બિહાર કેડરના આઈએસ છે. સંજય લોહિયા નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના સચિવ. અભિષેક સિંઘ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ, બહુ અગત્યનું છે. રોહિત કંસલ ગ્રામ વિકાસ વિભાગ છે એના સચિવ. નરેન્દ્ર ભૂષણ જમીન સંસાધન વિભાગના સચિવ. તેજવીર સિંહ કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ. નિવેદિતા શુક્લા વર્મા વહીવટી સુધારણા જાહેર ફરિયાદ વિભાગના સચિવ. ભરત હરબંસલ ખેરા એમએસએમઈ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલયના સચિવ. મને કોઈ એમએસએમઈ મંત્રી છે આપણા જીતનરામ માંઝી. એમએસએમઈ દિવસ ક્યારે મનાવીએ છીએ કહો તો તમે જો આજે 2 હાઇલાઇટ કર્યા છે એ બહુ અગત્યના છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થઈ? 1964. સેકન્ડ પ્રશ્ન, રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાનો ઉપયોગ કોની સલાહથી કરે? મંત્રીમંડળ. ખાલી જગ્યાને મૂળભૂત હકના ખાલી જગ્યાના બંધારણીય સુધારાથી રદ કર્યો છે. તો મિલકત હતી, અહીંયા પેલા મિલકત આવશે. એને 44મા નંબરનો બંધારણીય સુધારો 1978માં આવ્યો, તો એના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. ભારતીય નાગરિકોના મૂળભૂત હકોમાં વ્યાજબી નિયંત્રણ કોણ લાદી શકે છે? રાજ્ય. કોઈ પણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીત દાખલ કરી શકાય? હેબિયસ કોર્પસ.
બરાબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? 918. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી, 321 કિલોમીટર. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર. નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. તમે અને ફ્લેમિંગો પણ કહી શકો, અથવા તો રોયલ બર્ડ પણ કહેવાય છે. રોયલ બર્ડ. અટીરા શાના માટે જાણીતું છે? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, કાપડ સંશોધન, ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારાની સ્થાપના થઈ 1947 અમદાવાદમાં આવેલું છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ મતદાનનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તે એક વૈધાનિક અધિકાર છે. પરીક્ષા માટે બહુ જ અગત્યનો ટોપિક પ્રશ્ન. વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરામાંથી કયા રોગની મુખ્ય દવા લેવોડોપા બનાવવામાં આવી છે? પાર્કિન્સન. આજે પૂછેલા પ્રશ્નો